નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ પાર્ટી આ ચૂંટણીની તૈયારીમાં લાગી ચૂકી છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અલગ અલગ શહેરમાં જાહેર સભા કરી રહી છે. ગઈકાલે મોરબી શહેરમાં જે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં એક વિવાદ સામે આવ્યો. વિવાદ એ હતો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા પ્રવચન આપવામાં આવી રહ્યું હતું અને એ વચ્ચે જનતા દ્વારા સવાલ પણ કરવામાં આવી રહ્યા હતા. એ સમયે એક યુવક સ્ટેજ પાસે આવે છે અને દિલ્હીને આમ આદમી પાર્ટીએ કેવા કામ કર્યા છે અને તેમના નેતાઓ પર કેવા કેવા આરોપ છે એને લઈ જ્યારે 2 થી 3 સવાલ પૂછવામાં આવ્યા અને ત્યારે મામલો બગડ્યો હતો. કોઈ યુવક દ્વારા તેને લાફો મારવામાં આવ્યો અને ત્યારબાદ આ વિવાદ સોશિયલ મીડિયામાં ઘેરો બની ગયો છે, એટલે કે એના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. એક તરફ એ યુવક દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને જ્યારે લોકોના કોઈ સવાલ હોય એવું કહેવામાં આવે છે અને જનતા દ્વારા એક સામાન્ય માણસ દ્વારા જ્યારે કોઈ સવાલ કરવામાં આવે, 2 થી 3 સવાલ કરવામાં આવે અને તે સવાલના જવાબમાં તમારા દ્વારા એટલે કે તમારા કાર્યકર્તા દ્વારા લાફો ઝીકી દેવામાં આવે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે જે વ્યક્તિ દ્વારા લાફો મારવામાં આવ્યો એ એક તો આમ આદમી પાર્ટીનો કાર્યકર ન હતો, એક કોઈ સામાન્ય માણસ જ હતું, જનતામાંથી જ કોઈ વ્યક્તિ હતો. અને બીજું કે આ સીધું જ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે, કારણ કે વિસાવદરમાં જે રીતે આમ આદમી પાર્ટીની જીત થઈ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં વધી રહી છે, ખાસ કરી સૌરાષ્ટ્રમાં. અને જ્યારે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અલગ અલગ જગ્યાએ સૌરાષ્ટ્રમાં હાલ જાહેર સભાઓ આમ આદમી પાર્ટીની થઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીની આ જાહેર સભામાં લોકોનો જે પ્રેમ જોવા મળી રહ્યો છે તેનાથી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં ડર બેસી ગયો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ. અને એના કારણે જ ભારતીય જનતા પાર્ટી આવી જે જાહેર સભાઓ છે એને ક્યાંક ને ક્યાંક વિખેરવા, એને ક્યાંક ને ક્યાંક એમાં વિક્ષેપ પાડવા માટે આવા કાંડ કરી રહી છે. એટલે આ ઉપરથી જ કંઈક ને કંઈક ષડયંત્ર હોવાનું ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તેમનો સીધો જ આક્ષેપ મુખ્યમંત્રી સુધી છે કે મુખ્યમંત્રીથી જ આ ષડયંત્ર કરવામાં આવ્યું હોય કે આમ આદમી પાર્ટીની જે જાહેર સભાઓ છે એમાં વિક્ષેપ કરવામાં આવે અને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, આવા વિવાદ ઉભા કરવામાં આવે જેની સીધી જ અસર જનતા પર નેગેટિવ થઈ શકે. પરંતુ આમ આદમી પાર્ટી આવા કોઈ વિક્ષેપથી, આવા કોઈ ષડયંત્રથી ડરતી ન હોવાનું પણ ક્યાંક ને ક્યાંક ઈસુદાન ગઢવીનું કહેવું હતું. સૌથી પહેલા જાણી લઈએ કે આ વિવાદ બાદ ઈસુદાન ગઢવીએ આ સમગ્ર મામલે શું નિવેદન આપ્યું. જે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે. એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે. આગામી 2 મહિનામાં આવી 2000 સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતનો આખો માહોલ જ્યારે બદલવાનો છે. લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદરવાળી કરીશું, પરિવર્તન લાવવાના મૂડમાં છે 7 કરોડ જનતા. એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતિયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે. ઈસુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે. તમે 1, 2, 5 માણસોને મોકલી અને મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો, તમને એમ થાય કે ઈસુદાન ગઢવી ડરી જશે. ત્યારે પણ નહોતો ડરતો, આજે પણ ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી. અને જે રીતે તમે કોઈ 1, 2 માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે, એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનો બંધ કરી દઈશું. આ તમારી ભૂલ છે. અમે મજબૂતાઈથી ગરીબો, વંચિતો, શોષિતો, બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ. બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી,
બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી. આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી, એટલે માહોલ બગાડવાની કોશિશ કરે છે. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં. તમારો અને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં, ઉઠે નહીં, પરિવર્તન આવે નહીં, કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપનો ચાલ છે. તમે વિચાર કરો, એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે, એમણે એ સવાલ ન કર્યો, આપઘાતો કરે છે, સામૂહિક આપઘાતો કરે છે, એનો સવાલ ન કર્યો, ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો, એમણે દિલ્હીનો સવાલ કર્યો. એનો મતલબ સાફ છે કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે. એણે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે. પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી, પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો આપણે જોયું એ પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સીધું જ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક અમને ડિસ્ટર્બ કરવા માંગે છે. અમારી જે જાહેર સભાઓ થઈ રહી છે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત લોકોનો જે પ્રેમ મળી રહ્યો છે આમ આદમી પાર્ટીને, તેનાથી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે અને જેના કારણે એમના મળતિયાઓ દ્વારા આવા લોકોને મોકલવામાં આવે છે. લાફો જેને મારવામાં આવ્યો, જે વ્યક્તિ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેનું નામ ભરત ફુલતરિયા છે અને જે વ્યક્તિએ લાફો માર્યો હતો એ શખ્સનું નામ અશ્વિન પટેલ છે. જો કે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખનું કહેવું છે કે લાફો મારનાર જે વ્યક્તિ છે એને અમે ઓળખતા નથી, એટલે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર નથી, એટલે ક્યાંક ને ક્યાંક તેને આમ આદમી પાર્ટીનો કાર્યકર ગણાવી આ વિવાદને વધારે ઉછાળવામાં આવતું હોય તેવું પણ લાગી રહ્યું છે. ઈસુદાન ગઢવીએ આ ઘટનાને મુખ્યમંત્રી સ્તરનું ષડયંત્ર ગણાવ્યું. ભાજપના રાવણ જેવા શાસન સામે અમે ડરતા ન હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું. જો ભાજપમાં તાકાત હોય તો સામી છાતીએ લડે તેવો આક્ષેપ કર્યો કે ભાજપે પોલીસનો ઉપયોગ કરી લોકોને ડરાવ્યા છે. જોકે તેમણે અંતમાં ઉમેર્યું કે આવું કોઈએ કરવું જોઈએ નહીં, કારણ કે જે વિવાદ થયો, જે લાફો મારવાની જે ઘટના સામે આવી એને પણ તેમણે વખોડી અને તેવું કહ્યું કે કોઈ વ્યક્તિએ આવું કૃત્ય ન કરવું જોઈએ. પત્રકારોએ જ્યારે ઈશુદાન ગઢવીના અંગે પૂછ્યું ત્યારે તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ હોવા છતાં તેમણે જણાવ્યું કે તે કેમ છૂટાય છે. ત્યારે જવાબ આપ્યો કે અત્યાર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ સામે કોઈ મજબૂત વિકલ્પ નહોતો. હવે આમ આદમી પાર્ટીના રૂપમાં એક લોકોને મજબૂત વિકલ્પ મળ્યો છે. વિસાવદરમાં જે રીતે ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને ત્યારબાદથી આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મમાં જનતાની વચ્ચે જઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે અને આવી જે જાહેર સભાઓ થઈ રહી છે તેનાથી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે અને આ એક મોટું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર હોવાનું, આમ આદમી પાર્ટીને ડરાવવાનું કે પછી તેના જાહેર સભાઓમાં, તેના કાર્યક્રમોમાં વિક્ષેપ પાડવાનું ષડયંત્ર હોવાની વાત કહેવામાં આવી રહી છે. જોકે તમામ વ્યક્તિનો એક પ્રશ્ન પૂછવાનો એ પોતાનો અધિકાર હોય છે, એટલે એ પ્રશ્ન પૂછી શકે, પરંતુ જે ઘટના ઘટી છે એને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવી રહી છે. ઈસુદાન ગઢવીએ પણ જણાવ્યું કે આવું કૃત્ય કોઈએ ન કરવું જોઈએ. આવી ઘટના નિંદનીય કહી શકાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જો આવું ષડયંત્ર કરતી હોય તો આ ષડયંત્ર ન કરવું જોઈએ. સામી છાતીએ આવીને લડવા માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે બોટાદમાં ચૂંટણી કરાવે ભારતીય જનતા પાર્ટી અમારી સામે લડી બતાવે, કારણ કે અમારા ધારાસભ્યને જે એક પણ લાલચ આપી અને એમના સાથે બેસાડી દીધા છે. એટલે આવા ઘણા બધા આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યા. એટલે મોરબીમાં જે ગઈકાલે આ ઘટના ઘટી અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો, જે લાફો મારવાની ઘટના ઘટી, પ્રશ્ન પૂછ્યા બાદ એક શખ્સ દ્વારા જે માઇકમાં બોલનાર વ્યક્તિને લાફો મારવામાં આવ્યો અને ત્યારબાદ એ વ્યક્તિનું પણ નિવેદન સામે આવ્યું હતું કે હું 2 થી 3 પ્રશ્ન પૂછું અને જવાબમાં જો મને લાફો મળતો હોય તો કોઈ જનતા હવે સવાલ પૂછશે જ નહીં. હજુ તો આમ આદમી પાર્ટી સત્તામાં આવે તો શું થઈ શકે, ક્યાંક એને પણ એવા આક્ષેપ કર્યા હતા, પરંતુ લાફો મારનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર ન હોવાનું આમ આદમી પાર્ટીનું કહેવું છે. કોઈ સામાન્ય માણસ જ હતો, જનતામાંથી આવેલો જ કોઈ વ્યક્તિ હતો, એટલે બની શકે કે આ ષડયંત્ર પણ હોઈ શકે કે પછી અન્ય કંઈ પણ, પરંતુ હાલ જે વિવાદ સામે આવ્યો છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટી તરફથી પણ ખુલાસો આપી દેવાયો છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા મુદ્દા સાથે જોડાશું, પરંતુ આજનો આ મુદ્દો પસંદ આવ્યો હોય તો આ વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.